नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। गांधीनगर में वडाप्रधाननी बैठकोनो धमधमाट, सांजे भव्य रोड शो योजाशे। आगामी 2036 ओलंपिकनी यजमानी करवा गुजरात सज्ज। सोलार प्रोजेक्ट ने प्रोत्साहन आपवा सरकारे सब्सिडी में वधारो कर्यो। समाचारों जोईए विस्तृतमां। वडाप्रधान नरेंद्र मोदी गत रात्रे गुजरात आवी पहोंच्या बाद आज सवारे तेओ महात्मा मंदिर पहोंच्या हता, ज्यां मोजाम्बिकना राष्ट्रपति अने तिमार लेस्टे देशना राष्ट्रपति साथे बैठकनो धमधमाट शरू कर्यो छे। हवे बपोर 3 कलाके वडाप्रधान वाइब्रન્ટ गुजरात ग्लोबल ट्रेड शोનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ સાંજે રોડ શો પણ યોજાવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી તારીખે ગાંધીનગર આવી પહોંચ્યા અને તેઓ વાઇબ્રન્ટ અંતર્ગત દેશ અને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સાહી કંપનીઓ સાથે વાટાઘાટો કરવાના છે। ગુજરાતમાં માઇક્રોન નવી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભા કરે તેવી શક્યતા છે। જાપાની સુઝુકી મોટરના પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકી સાથે પણ ચર્ચા કરવાના છે। યુએનની ડીપી વર્લ્ડ સાથે પણ વડાપ્રધાન મીટિંગ યોજવાના છે। 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે અમદાવાદમાં તૈયાર કરી રહેલી ગુજરાત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। 3 વર્ષમાં તૈયાર થવાની અપેક્ષા છે અને દેશમાં સૌથી મોટું સંકલિત સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંકુલ બનાવવાનું છે। આ એન્કલેવમાં વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રસારણ, સુરક્ષા, મીડિયા અને સંચાલન અને પરિવહન જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને અતિ આધુનિક કાર્યક્રમો યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સરકારે સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને સોલાર પેનલના ઊંચા ખર્ચને આવરી લેવા રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ રહેણાંક ક્ષેત્રને અપાતી કેન્દ્રીય નાણાકીય સહાયમાં વધારો કર્યો છે। સામાન્ય રાજ્યો માટે 3 કિલોવોટ સુધીની ક્ષમતા માટે સહાય 23.4% વધારીને ₹18,000 પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે, જે અગાઉ ₹14,588 પ્રતિ કિલોવોટ હતી। 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે સામાન્ય રાજ્યો માટે સહાય ₹7,294 પ્રતિ કિલોવોટથી વધારીને ₹9,000 પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે। રૂફટોપ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય નાણાકીય સહાયમાં ફેરફાર લગભગ 1 વર્ષ પહેલા જ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સાયક્લોથોન કાર્યક્રમ યોજાયો હતો। વાઇબ્રન્ટને લઈ મનપાની સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ અને સાયકલ ક્લબના ઉપક્રમે સાયક્લોથોન યોજાઈ હતી। છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રી વાઇબ્રન્ટ બિઝનેસનું ઘરેણું એવા અમદાવાદમાં જે આયોજન છે તેના ભાગરૂપે આજે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800 જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા। આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મિડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરની અંદર સાયક્લોથોનનું આયોજન થઈ રહ્યું છે। પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને આવતીકાલથી વિશ્વનું જે બિઝનેસનું ઘરેણું કહી શકાય, વિશ્વના અલગ અલગ કંટ્રીના ડેલિગેટ્સો, રાજનૈતિક આગેવાનો એ બધા આજે જ્યારે 2 દિવસ ગુજરાતમાં હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી વાઇબ્રન્ટને જનજાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આજે આવી રહ્યું છે। કુલ 800થી વધુ સાયકલવીરો આજે રાજકોટના આખા રિંગ રોડ ઉપર અને એના જે રૂટ છે એ રૂટ ઉપર ફરશે। આજ રોજ વાઇબ્રન્ટ સમિટના માધ્યમ માટે રોટરી ક્લબ અને સાયક્લોથોનના માધ્યમથી રાજકોટમાં જનજાગૃતિ માટે અને ખાસ કરીને જે MOU થવાના છે ગુજરાત સમિટમાં દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ લોકનાયક તથા અન્ય દેશના આગેવાનો અને અન્ય દેશના વડાપ્રધાનો આ સમિટમાં ભાગ લેવાના છે। આપણે ખાસ તો ગુજરાત આખા દેશમાં ગ્રોથ એન્જિન બની ને સૌથી નંબર 1 બને અને દેશ પણ દુનિયામાં સૌથી નંબર 1 પહોંચે એવી શુભકામના સાથે સૌને શુભેચ્છા। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ગુંદાળા ગામની સીમમાંથી 30 થી 35 વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાની ઘટનામાં સામેલ મૃતક ભાવના નિમાવતના પ્રેમી નરેશ પરમાર તેમજ તેના પિતા રમેશ પરમાર અને માતા ભાનુ પરમાર તેમજ મિત્ર જયેશ રાઠોડ અને એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા છે। મૃતક ભાવના નિમાવત
પરેશ પરમાર નામના વ્યક્તિ સાથે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધમાં હતી તેમજ નરેશ પરમારને લગ્ન કરવા બાબતે અવારનવાર દબાણ કરી ઝઘડો કરતી હતી, જે ઝઘડાથી કંટાળી જઈ નરેશ પરમારે પોતાના પિતા અને મિત્ર સહિતના સાથે મળીને ભાવના નિમાવતને જાનથી મારી નાખવાનું કામ કર્યું હતું। શનિવારની બપોરે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી હતી કે જેને ખૂબ જ બધા ચપ્પુના ઘા મારેલા હતા અને તેને ગળે ટૂંપો આપેલો હોય તેવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું। આ લાશ અજાણી સ્ત્રીની હતી અને તેનું કોઈ પણ નામઠામ કે કોઈ એડ્રેસ આપણને એ સમયે મળી આવેલ ન હતું। ફક્ત એક જ આપણી પાસે હિન્ટ હતી, જેમાં એના હાથ ઉપર એક રૂપેશ નામનું એક ટેટુ બનાવેલું હતું। આના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ તુરંત શરૂ કરવામાં આવી અને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ છે, યુવરાજસિંહ અને મહાવીરસિંહ, એ બંનેને એવી બાતમી મળી કે એક ભાવના નામની એક સ્ત્રી છે કે જે ગોંડલની અંદર અગાઉ 2 મહિના પહેલાં ફરિયાદ કરેલી હતી એક ઘરેલું હિંસા બાબતની અને તેના હાથ ઉપર પણ રૂપેશ નામનું ટેટુ ત્રોફાવેલું હતું। આ બાતમીના આધારે પછી ગોંડલ પોલીસ સ્ટેશનથી અને ગોંડલ ખાતેથી અને રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતેથી આ પ્રકારની બીજી કોઈ ફરિયાદ થઈ હોય તેની બાતમીઓ ભેગી કરવામાં આવી અને તેના આધારે સૌપ્રથમ તો ભાવના નામની જે સ્ત્રી છે તેની સંપૂર્ણ ઓળખ પ્રસ્થાપિત થઈ, તેના આપણને આધાર કાર્ડ અને અન્ય આઈ કાર્ડ્સ મળી આવ્યા। ત્યારબાદ તેની અંદર જે રૂપેશ નામનો ઈસમ હતો તે સૌપ્રથમ શંકાસ્પદ હતો, તો તે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી અને તે ક્યાંક નાસી ગયેલો હોવાનું સૌપ્રથમ ધ્યાન પર આવ્યું અને તેને શોધવામાં આવ્યો। તેને શોધ્યા બાદ ફર્ધર વધારે ઇન્ફોર્મેશન એવી મળી કે ખરેખર આ વ્યક્તિ જે છે પોતાના કામથી ગયેલો છે અને તેનો આ જે બનાવ બન્યો તેમાં કોઈ રોલ નથી અને ત્યારબાદ આ ભાવના નામની સ્ત્રી છે તેને અન્ય કોની સાથે સંબંધ હતા તે સંબંધ વિશે જાણવામાં આવ્યું અને એક નરેશ નામના ઈસમ સાથે એને લાંબા સમયથી સંબંધ હતા તેવું ધ્યાન પર આવ્યું। તેના આધારે નરેશની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર જે બનાવ હત્યાનો બનાવ હતો તેનો ભાંડો ફૂટ્યો હતો। આની અંદર સૌપ્રથમ તો નરેશ અને ભાવના વચ્ચે જે પ્રેમ સંબંધ હતા અને તેની અંદર ખટરાક થયો। ભાવના નરેશ સાથે મેરેજ કરવા માંગતી હતી, પરંતુ નરેશ કરતાં તે ઉંમરમાં મોટી હોવાના કારણે તેના ફેમિલીમાં સ્વીકૃત ન હતું, જેથી તે મેરેજ કરી શકે એમ ન હતો। તે બાબતે બંને વચ્ચે સતત કંકાસ ચાલુ હતો। તેથી નરેશે પોતાના મિત્રો અને પોતાના ફેમિલી સાથે મળીને આ ભાવનાનું મૃત્યુ નિપજાવવાનો પ્લાન કર્યો। સૌપ્રથમ તો નરેશ અને જયેશ એ બંને જે છે તે લોકો દ્વારા રેકી કરવામાં આવી કે કયા સ્થળ પર આ ભાવનાને મારી શકાય તેમ છે, કયા વેપન દ્વારા મારું, તેના માટે થઈને તે લોકો ચોટીલા જઈને ત્યાંથી તે લોકોએ 2 છરીઓ પણ ખરીદી। ત્યારબાદ પરત આવીને શુક્રવારની રાત્રે ફેમિલી સાથે મળીને આખો પ્લાન ઘડ્યો અને ત્યારબાદ નરેશ, તેના ફાધર રમેશ, પછી તેના મિત્ર જયેશ, એક અન્ય બાળકિશોર, એ લોકોએ સાથે મળીને જે બનાવ સ્થળ હતું ત્યાં લઈ જઈને ભાવનાનું મૃત્યુ નિપજાવ્યું। આની અંદર જે નરેશના મધર હતા તે સંપૂર્ણ હકીકતથી વાકેફ હતા અને બનાવ બન્યા બાદ જે ભાવનાનો સામાન હતો અને અન્ય પુરાવો હતા તેના દ્વારા નાશ પણ કરવામાં આવેલો અને તેને સળગાવીને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવેલો। જે મૃતક છે તે નરેશની સાથે પ્રેમ સંબંધ હતો, એને સતત મેરેજ માટે દબાણ કરતી હતી, એટલે મૃતકને એવું કહેવામાં આવ્યું કે તું અહીંયા બેટી પાસે એક જગ્યા છે ત્યાં તું આવી જા, હું તને લેવા માટે આવું છું, ત્યાંથી આપણે બંને સવારની આરતી કરવા ચોટીલા મંદિરે જશું અને ત્યાં ભગવાનની સાક્ષી હસ્તે આપણે એકબીજાને હારતોરા કરીને લગ્ન કરી લઈશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં ઉદ્ઘાટનમાં તકતીમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ જ ન લખવામાં આવતા ઇમરાન ખેડાવાલા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સાથે રોષ વ્યક્ત કર્યો હતો। તેમજ ધારાસભ્ય દ્વારા તકતી પર બ્લેક સ્પ્રે કરી દેવામાં આવ્યો છે। જો વહીવટીતંત્ર દ્વારા આ તકતી બદલાવવામાં નહીં આવે તો હું પોતે આ તકતી બદલીશ, ત્યારે નામને લઈને રાજકારણ ગરમાયું છે અને મેયરે પણ જણાવ્યું છે કે તેઓની હલકી માનસિકતાને લઈને તેઓએ આ કર્યું છે। ત્યારે ચેપી રોગ હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટર શુભારંભ કાર્યક્રમમાં તકતીના નામે લઈને રાજકારણ ગરમાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમારી સમગ્ર ટીમ સતત વિકાસના કામો કરી રહી છે, પણ આ એમની હલકી માનસિકતાના કારણે આવું એમને કર્યું છે અને કોઈ પણ વખત જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે આવતા નથી, એટલે એમને જે આજે વિરોધ નોંધાવ્યો છે એ એમની હલકી માનસિકતાનું પરિણામ છે અને એમની કોઈ એવી રીતની રજૂઆત થતી નથી। મારા વિધાનસભા વિસ્તારના અંદર
જમાલપુર ખાડિયાના અંદર બહેરામપુરા આવેલું છે. બહેરામપુરાના અંદર ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાથી સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર મારી રજૂઆતથી ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદઘાટન હતું. એ ઉદઘાટનના અંદર જ્યારે ગઈકાલે મેં ડીવાયએમસી જોડે અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદઘાટન છે, તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ, પરંતુ આજે જ્યારે ઉદઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું. એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું, આજે તકતીના અંદર નામ કેમ નથી. એટલે મારે કહેવાનું એ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું. આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય જે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ, પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે. એટલા માટે જ મેં આજે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો, આજે જે તકતી નહીં બદલો, એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું કાલે બીજી આખી તોડીને નવી લગાવી દઈશ. સુરતના જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, ત્યારે શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપાર ધંધો નહીં હોવાને કારણે રોડ પર વિરોધ કરવામાં આવ્યો છે. વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવે તેવી માંગ પણ કરાઈ છે. આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમારે 1 મહિના અને 10 દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જે વોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે. એના માટે અમે આજે જઈએ છીએ. અમારો 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે, બધી બહેનોએ 10,000 20,000ની લોનો લીધી છે, આવાસોમાં ઘર લીધા છે. આજે 1 મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાં. મુખ્ય માંગ અમારી એ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે, અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહીશું, પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઉભા રહીને અમે ધંધો કરી શકીએ. ગીર સોમનાથ તાલાળા તાલુકાના અકોલવાડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર અને મનોજ સિંહાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોલવાડી ખાતે પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ તકે સ્થળ પર જ 18 આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો, જ્યારે આરોગ્ય કેમ્પમાં 720 કરતા વધુ લોકોએ નિદાન કરાવ્યું હતું. 520 કરતા વધુ દર્દીઓને ટીબી લક્ષી માર્ગદર્શન અને સારવાર પણ અપાઈ હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આયુષ્માન કાર્ડ કેમ્પમાં સ્થળ પર જ 18 થી વધુ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં નવા 2 લાભાર્થીઓ પણ નોંધાયા હતા. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરી અને ફિલ્મ પણ નિહાળી હતી. વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત આકોલવાડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના નવા પંચાયત કાર્યાલયનું લોકાર્પણ સાંસદ નારણ કાછડિયા, કલેક્ટર તેમજ ડીડીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ મુખ્ય દંડક અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગેરંટી સાથેનો રથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં જ્યારે ફરતી હોય એ અનુસંધાને અમરેલી જિલ્લામાં અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામે આજે પ્રોગ્રામ હતો. આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાઈ શ્રી મનીષભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ તેમજ સમગ્ર તાલુકાની ટીમ હાજર હતી અને મોટી સંખ્યામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના જે યોજનાના લાભ લોકો સીધી રીતે લઈ શકે એનાથી માહિતગાર કરવામાં આવ્યું હતું અને મોદી સરકારની ગેરંટીના રથથી લોકો ખૂબ ખુશ છે અને લોકો આ યોજનામાં બધી રીતે સારી રીતે જોડાય છે અને લોકો માહિતી પણ મેળવે છે, જેથી હું કરીને સરકારને પણ અભિનંદન આપું છું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કાર્યવાહી મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોએ કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જસુભાઈ રાવલ, ડોક્ટર દેવજીભાઈ પટેલ, નારણભાઈ ચૌધરી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો, એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટ્ટાચાર્ય સાહેબ, સંયોજક નારાયણભાઈ, શહેરના પ્રભારી સોમભાઈ, બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આજે જે કારોબારી યોજાવી એમાં
ખૂબ જ આપણા મોદી સાહેબ 24માં જંગી બહુમતીથી અહીંયાથી 5 લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમને ખાતરી આપી છે અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે, લાભ અપાવશે। રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો, સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો અને જે આ 22 તારીખે 12 વાગે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવી રીતે આ રાધનપુર 16માં આપના માધ્યમથી દરેક ઘરોમાં હું એ વાત પહોંચાડવા માંગુ છું કે દિવાળી જેવો માહોલ થાય અને ઘરો ઘરમાં દીવા થાય અને રામચંદ્ર ભગવાનનો નારા બોલાવે, જય શ્રી રામ, જય શ્રી રામ। શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના ઓખા ગામે 11 તારીખથી 22 જાન્યુઆરી સુધી 10 દિવસનો રામ પધાર્યા મારે ઘેર મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દરેક ઘરે જઈને અયોધ્યાથી આવેલ અક્ષત પ્રસાદી સાથે રામ મંદિરનો ફોટો અને આમંત્રણ પત્રિકા વિતરણ કરવામાં આવે છે। આ 10 દિવસે દરેક ઘરોમાં દીવા પણ પ્રગટાવવામાં આવશે અને રંગોળી પણ કરવામાં આવશે। જય શ્રી રામ। અક્ષત જે પ્રસાદી રૂપ અયોધ્યાથી આવેલ છે તે ઓખા ગામે 1 તારીખથી દરેક રામ ભક્તો બહેનો તથા દીકરીઓ સાથે લઈ અને દરેકના ઘરે અક્ષતરૂપી પ્રસાદીનું વિતરણ કરવા જઈએ છીએ। ત્યાં હર્ષો ઉલ્લાસથી માતાઓ બહેનો ભાઈઓ ફૂલ તથા પુષ્પથી સ્વાગત કરી અને પ્રસાદીને વધાવે છે અને જ્યાં પણ જાય ત્યાં સારામાં સારો પ્રતિસાદ મળે છે અને દરેક રામ ભક્તોને ખુશી થાય છે કે ઘરે અમે પ્રસાદી પહોંચાડવા જઈએ છીએ ત્યારે અમને પણ ગર્વ થાય છે કે આપણો દેશ અત્યારે સનાતની ધર્મમાં પૂરેપૂરો ઉતરી ગયો છે। જય શ્રી રામ। સુરતમાં નશાના વેપલા પર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા બાજ નજર રાખીને આ પ્રકારનો વેપલો ચલાવનારને ઝડપી પાડવામાં આવે છે ત્યારે સારોલી પોલીસે ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે 8 કિલો ચરસ ઝડપી લેવામાં આવ્યું છે, જેની અંદાજે કિંમત 11 લાખ રૂપિયા જેવી થાય છે। આ ચરસનો જથ્થો લાવનાર 2 નેપાળી યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસે સમગ્ર બાતમીને આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે 2 નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટથી પસાર થનાર છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા NDPSના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર 1 સર તેમજ DCP ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે 2 નેપાળી ઈસમોને સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે। તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે, જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ। તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે NDPS ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે FSL અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને NDPSનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે। બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે। બંને આરોપીઓ પોતે પુણે મહારાષ્ટ્ર ખાતે સંદીપ નામના વ્યક્તિને ટેલિફોનિક સંપર્કમાં હતા અને તેને જથ્થો પહોંચાડવા માટે જતા હતા તે બાબતે તપાસમાં હકીકત બહાર આવે છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક। નમસ્કાર।